બ્લાસ્ટ મુદ્દે હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, સીધા જઈશું ત્યાં। આ સૌ નિર્દોષોને, એમના પરિવારજનોને, અમદાવાદના સૌ નાગરિકોને આજે ન્યાય મળ્યો છે। 38 આતંકીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાને બહાલી હાઈકોર્ટે જે આપ્યું છે, આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી। દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું કે આ મજબૂત ન્યાય અપાવવા માટે ઇન્વેસ્ટિગેશન ટીમે અનેક વર્ષો સુધી પાછળ પડીને આ કેસમાં કોઈ બી પ્રકારની બાંધછોડ ના થઈ શકે, કોઈ બી પ્રકારની એરર ના રહે, તે માટે જે પ્રકારે કામગીરી કરી, તે પછી સ્પેશિયલ કોર્ટ દ્વારા જે આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો અને આજે હાઈકોર્ટ દ્વારા આ ચુકાદાને બહાલી આપવામાં આવી છે। આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી અને આ મજબૂત ચુકાદો એ માત્ર આપણા દેશ માટે નહીં, પરંતુ શાંતિ પ્રિય તમામ દેશો માટે આજનો આ ચુકાદો એ આતંકવાદ સામેની એક મોટી જે લડાઈ ચાલી રહી છે, લડાઈની એક અંશે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે। હું ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકો વતી હું જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું કે આપે સૌ પરિવારજનોને ન્યાય આપ્યા છે। જે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે, તેવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને ખાસ કરીને જે મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે।